એવો થતો નથી, પણ સ્વતંત્રતાનો મતલબ થાય છે પવિત્ર આત્માની આગેવાનીમાં, પવિત્ર આત્માની હાજરીમાં આપણા જીવનોને જીવવા. હાલેલુયા. પવિત્ર આત્માની હાજરીમાં આપણે જીવનો જીવીએ. અને પહેલી બાબત આપણે જે આજે સમજવા માંગીએ છીએ, જ્યાં પ્રભુનો આત્મા છે ત્યાં સ્વતંત્રતા છે. હાલેલુયા. પવિત્ર આત્મા એ વિશ્વાસીઓના જીવનમાં એ સ્વતંત્રતાનો અનુભવ કરાવે છે. પરમેશ્વરનું વચન કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમને શું કરવામાં આવ્યું છે? સ્વતંત્ર કરવામાં આવ્યા છે. હાલેલુયા. ગલાતીઓને પત્ર 5મો અધ્યાય પહેલી કલમ વાંચો. ગલાતીઓને પત્ર 5મો અધ્યાય પહેલી કલમ. હાલેલુયા. પરમેશ્વરનું વચન કહે છે ખ્રિસ્તે આપણને સ્વતંત્રતાને સારું સ્વતંત્ર કર્યા છે. આ જે સ્વતંત્રતા છે એ આત્મિક સ્વતંત્રતા છે. જો એફેસીઓને પત્ર તેનો 20મો અધ્યાય વાંચીએ તો આપણને ત્યાં ખબર પડે છે કે એક વ્યક્તિ જ્યાં સુધી તારણ પામ્યું હોતું નથી, જ્યાં સુધી એક વ્યક્તિનો ઉદ્ધાર થયો હોતો નથી, ત્યાં સુધી તે પાપનો ગુલામ છે, ત્યાં સુધી તે શૈતાનનો ગુલામ છે, શૈતાનના બંધનોમાં છે. શૈતાને તેની આંખો આંધળી કરી હોય છે. શૈતાને વ્યસનોમાં કે પછી જાત જાતની આ જગતની બાબતોમાં તેને બાંધ્યો હોય છે. પણ જ્યારે એક વ્યક્તિના જીવનમાં પવિત્ર આત્મા કાર્ય કરવાની શરૂઆત કરે છે, ત્યાં પ્રભુની સ્વતંત્રતા એ વ્યક્તિના જીવનમાં આવે છે. હાલેલુયા. એ વ્યક્તિના જીવનમાં, અને પ્રભુનું વચન આજે કહે છે તમે પ્રભુમાં સ્વતંત્ર છો. હાલેલુયા. તમને આઝાદ કરવામાં આવેલા છે. તમે બંધનમાં નથી. તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો છે, ઈસુ ખ્રિસ્તને તમારા પ્રભુ અને તારણહાર તરીકે સ્વીકાર્યા છે, તો એ પ્રભુએ તમને આઝાદ કીધા છે. હાલેલુયા. અને કઈ કઈ બાબતોમાંથી પ્રભુ તમને આઝાદ કરે છે? પહેલી બાબત, પ્રભુએ તમને ને મને પાપની શિક્ષામાંથી આઝાદ કીધા છે. હાલેલુયા. પ્રભુએ તમને ને મને પાપની શિક્ષામાંથી સ્વતંત્ર કીધા છે. બાઇબલ કહે છે કે જે જીવ પાપ કરે તે માર્યો જાય. પાપનો મુસારો મરણ છે. પણ વાલાઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આશ્રય દેવનું કૃપાદાન અનંત જીવન છે. એટલા માટે રોમનોને પત્ર તેનો 8મો અધ્યાય અને પહેલી કલમ શું કહે છે? હવે પછી જેઓ ખ્રિસ્ત ઈસુમાં છે તેમને દંડ આજ્ઞા નથી. તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છો એટલે તમને પાપની સજામાંથી મુક્ત કરવામાં આવ્યા છે. હવે નરકનો તમારા પર કોઈ અધિકાર રહેતો નથી. શૈતાનનો તમારા પર કોઈ અધિકાર રહેતો નથી. મરણનો તમારા પર કોઈ અધિકાર રહેતો, કેમ કે તમને પાપની શિક્ષામાંથી અને પાપના કારણે જે બીમારીઓ આવે, પાપના કારણે જે અનંતકાળનું મરણ આવે, એ બધી જ બાબતોમાંથી પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામના લીધે તમને આઝાદ કરવામાં આવ્યા છે. હાલેલુયા. ગુલામીની માનસિકતામાંથી દરેક વિશ્વાસી વ્યક્તિએ બહાર આવવાની જરૂર છે. ઘણી બધી વખત આપણે આઝાદ હોઈએ છીએ, પણ આપણને એ આઝાદીની ખબર હોતી નથી. અને ઘણી બધી વખત આપણે એ જ સમજી બેસીએ છીએ કે ભાઈ હજુ પણ હું બંધાયેલો છું, હું બંધનમાં છું. પણ બાઇબલ કહે છે જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છો તો તમે આઝાદ છો. અને પવિત્ર આત્મા એ આઝાદીનો અનુભવ તમને ને મને કરાવે છે. બીજી જે બાબત જેમાંથી આપણને આઝાદ કરવામાં આવ્યા છે એ તો એ છે કે નિયમના બંધનોમાંથી, લીગાલિઝમ જેને કહેવામાં આવે છે, નિયમ શાસ્ત્રના બંધનમાંથી પણ પરમેશ્વરે તમને અને મને આઝાદ કર્યા છે. અને એટલા માટે પરમેશ્વરનું વચન કહે છે કે જૂના કરારમાં જે નિયમ હતો એ નિયમ ફક્ત પાપોને તમારી આગળ પ્રગટ કરી શકતો હતો, તમને પાપનું જ્ઞાન આપી શકતો હતો. પણ એ નિયમ તમને પાપમાંથી કદી બચાવી શકે નહીં. એ નિયમ તમને પાપનું ભાન કરાવે કે ચોરી કરવી પાપ છે, મા બાપનું
અપમાન કરવું એ પાપ છે, જુઠ્ઠું બોલવું પાપ છે. નિયમ તમને પાપનું ભાન કરાવી શકે પણ તમને જુઠ્ઠું બોલતા અટકાવી શકે, તમને પાપ કરતા અટકાવી શકે. પણ પવિત્ર આત્મા પરમેશ્વરનું વચન રોમનોને પત્ર 6 અધ્યાય 14 કલમ વાંચો, ત્યાં શું લખવામાં આવ્યું છે? રોમનોને પત્ર 6 અધ્યાય 14 કલમ. હાલેલુયા. તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છો માટે તમને પાપની શિક્ષામાંથી મુક્ત કરવામાં આવ્યા છે અને હવે પાપના સામર્થ્યમાંથી પણ તમને મુક્ત કરવામાં આવ્યા છે. હાલેલુયા. પાપના સામર્થ્યમાંથી તમને મુક્ત કરવામાં આવે છે. હવે તમારા પર પાપનો અધિકાર રહેતો નથી, પાપનો અધિકાર રહેતો નથી. હાલેલુયા. નિયમ શાસ્ત્ર એ તમને ને મને ફક્ત પાપ શું છે એ સમજાવે છે, પ્રકટ કરે છે, કે આપણને બચાવી શકતું નથી. પણ પ્રભુનો પવિત્ર આત્મા એ આપણી સહાય અને મદદ કરે છે કે આપણે પાપ ઉપર વિજય પ્રાપ્ત કરીએ. હાલેલુયા. પાપ ઉપર વિજય પ્રાપ્ત કરીએ. માણસ પોતાની રીતે જ એ પાપમાં પડ્યો રહેવા માંગે છે, તો એના માટે કોઈ બીજો ઉપાય રહેતો નથી. એક વ્યક્તિ, ફોર એક્ઝામ્પલ, તમે દાખલા તરીકે સમજો કે એક વ્યક્તિ ઘણા વર્ષોથી જેલમાં છે, પણ પછીથી એને આઝાદ કરી દેવામાં આવ્યો. પણ એને ખબર હતી કે ભાઈ હવે હું બહાર જઈશ તો મારે ફરી પાછું પત્નીની જવાબદારી, બાળકોની જવાબદારી, કુટુંબની જવાબદારી અને ફરી પાછું કમાવા જવું પડશે, મહેનત કરવી પડશે. એના કરતા જેલમાં બેઠા બેઠા રોટલા મળે છે તો શું ખોટા? તો એ શું ઈચ્છે છે? એને આઝાદ થવું ગમશે? એને એ સાંકળો કે એ સળિયા પાછળ બંધાઈ રહેવું, એ બેરેક ની અંદર રહેવું, એ જ એને ગમે છે. આજે ઘણા બધા લોકોનું જીવન આવું છે. તેમને આઝાદ કરવામાં આવ્યા છે, તેમને તેઓ આઝાદ થાય તે માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે બલિદાન આપ્યું છે, કિંમત ચૂકવી છે, લોહી વહેવડાવ્યું છે. બધું આપણે આઝાદીનું જીવન જીવીએ એ માટે આપણા માટે બધું જ કરી દેવામાં આવ્યું છે. અને તેમ છતાં ઘણા બધા લોકો જો આજે બંધનમાં છે તો એ પોતાની ચોઈસના કારણે, પોતાના જીવનની પસંદગીના કારણે, કેમ કે એમને એ બંધનમાં રહેવું ગમે છે. they want to remain એ પિંજરામાં પુરાઈ રહેવું, એ શૈતાનના બંધનોમાં, એ સાંકળમાં રહેવું એમને ગમે છે. પણ વાલાઓ, પરમેશ્વરનું વચન તો કહે છે પ્રભુનો આત્મા છે ત્યાં શું છે? સ્વતંત્રતા છે. જ્યાં પ્રભુનો આત્મા છે ત્યાં એવું કોઈ બંધન નથી જે તમારા જીવનમાં ટકી શકે. પ્રભુ બધા જ બંધનો તોડે છે, કે ચાહે બીમારીઓનું બંધન હોય, વ્યસનોનું બંધન હોય, કે કોઈ પણ પ્રકારનું બંધન હોય, પ્રભુ બંધનો તોડે છે અને આપણને આઝાદ કરે છે. બંધન સારે તોડતા હૈ. હાલેલુયા. અને પ્રભુનો પવિત્ર આત્મા આપણને એ આઝાદીનો અનુભવ કરાવે છે. આજે પહેલી બાબત હું તમને પૂછવા માંગુ છું કે શું પ્રભુના બાળક તરીકે ખ્રિસ્તમાં તમે એ સ્વતંત્રતાનો અનુભવ કરી રહ્યા છો? કે હા, ખરેખર હું પાપની શિક્ષામાંથી આઝાદ થઈ ગયો છું. હા, ખરેખર હવે પાપનું પ્રભુત્વ મારા પર નથી. અને બાબતને લઈને તમે પ્રભુમાં આનંદ કરી શકો છો. હજુ પણ તમને લાગે છે કે ના, હજુ જીવનમાં હું અમુક જગ્યાએ આઝાદ થયો. પહેલી બાબત, જો તમે પ્રભુ પર વિશ્વાસ કર્યો છે તો તમે આઝાદ તો છો. હાલેલુયા. તમે બંધનમાં નથી. પણ જેમ મેં કીધું એ પ્રમાણે કે ઘણી વાર લોકો આઝાદ થયા પછી પણ, તારણ પામ્યા પછી પણ પાપમાં રહેવાનું પસંદ કરે છે, પાપમાં જીવન જીવવાનું પસંદ કરે છે. તો એ તેમની પોતાની પસંદગીના કારણે છે. પણ પરમેશ્વર તો બહુ ભલો છે અને તે આપણને ગુલામીમાં રહેવા દેવા માંગતો નથી, બંધનોમાં રહેવા દેવા માંગતો નથી. અને એટલા માટે પ્રભુએ ઉદ્ધારનું કાર્ય પૂર્ણ કર્યા પછીની પવિત્ર આત્મા અત્યારે કામે લાગેલા છે. પવિત્ર આત્મા અત્યારે કામ કરી રહ્યા છે. દરેક વિશ્વાસીના જીવનમાં પવિત્ર આત્મા કામ કરી રહ્યા છે કે તમે પ્રભુમાં રહેલી સ્વતંત્રતાનો અનુભવ કરો.
પ્રભુમાં રહેલી સ્વતંત્રતાનો તમે અનુભવ કરો. હાલેલુયા. પરમેશ્વર આપણને પાપની શિક્ષામાંથી આઝાદ કરે છે, પાપના સામર્થ્યમાંથી પ્રભુ આપણને આઝાદ કરે છે, નિયમ શાસ્ત્રમાંથી પ્રભુ આપણને આઝાદ કરે છે. હાલેલુયા. અને એ આઝાદી તમે અનુભવો છો. અને એટલા માટે નિયમ શાસ્ત્રમાંથી પણ જ્યારે તમને આઝાદી મળે છે ત્યારે તમે કોઈ કામ કરો છો ત્યારે જે રૂલ્સ હોય છે ને, રૂલ્સ અને રેગ્યુલેશન, એ રૂલ્સ અને રેગ્યુલેશન જ્યારે બહુ વધારે પડતા હોય ત્યાં લીગાલિઝમ આવી જાય કે ભાઈ કાયદા કાનૂનથી બધું ચાલે. પણ એનાથી બિયોન્ડ જ્યારે આપણે જઈએ છીએ ત્યારે લીગાલિઝમ નહીં પણ રિલેશનશિપના કારણે, રૂલ્સના કારણે નહીં પણ સંબંધના કારણે, પ્રેમના કારણે આપણે બધું કરીએ છીએ. હાલેલુયા. જ્યાં નિયમ છે એટલા માટે નહીં પણ પ્રેમના કારણે, સંબંધના કારણે, હાલેલુયા, આપણે બધું કરતા હોય છે. અમુક નિયમો લાગુ ના પડતા હોય પણ પ્રેમનો નિયમ, હાલેલુયા, સંબંધનો નિયમ ત્યાં લાગુ પડતો હોય છે. અને એ પ્રેમના નિયમના કારણે, એ સંબંધના નિયમના કારણે આપણે શું કરીએ છીએ? બધું કરીએ છીએ. હાલેલુયા. અને એ જ બાબત અહીંયા આપણા જીવનમાં લાગુ પડે છે કે જ્યારે આપણે પ્રભુને પ્રેમ કરીએ છીએ, પ્રભુ સાથેનો આપણો સંબંધ જ્યારે ગાઢ અને મજબૂત હોય છે ત્યારે પ્રભુની આજ્ઞાઓ આપણને ભારે લાગતી નથી. પ્રભુની આજ્ઞાઓ તમને ભારે નહીં લાગે. જો તમારી અંદર એ પ્રેમ ના હોય તો તમને આ એક ખુરશી, ઈશ્વર સાથેનો તમારો પ્રેમ ને સંબંધ આવી જાય, તમને એક ખુરશી અહીંથી લઈને ત્યાં મૂકવામાં પણ તમને બહુ ભાર લાગશે. ખરેખર ખુરશીનો ભાર નથી, પણ યુ આર નોટ કનેક્ટેડ, તમે જોડાયેલા નથી, ઈશ્વર સાથેનો સંબંધ નથી, કે પછી તમને કરવું ગમતું નથી, તો એક ખુરશી પણ તમને શું લાગશે? ભારરૂપ લાગશે. મારે ખુરશી ઉંચકવાની. પણ જો તમારી અંદર ઈશ્વરનો પ્રેમ હશે, ઈશ્વર સાથેનો તમારો સંબંધ હશે, મંડળી સાથેનો જો તમારો સંબંધ હશે, તો તમને એક ખુરશી ઉંચકવી, તમે એક ને એક સાથે 4 ઉંચકી લેશો અને તોય તમને શું નહીં થાય? તમને એ નહીં લાગે આવા શું છે, આ તો મારું કામ છે, હું આ મંડળીનો ભાગ છું, અને તમે હોંશે હોંશે કરશો. હાલેલુયા. પણ જો તમે તમારી અંદર ઈશ્વરનો પ્રેમ નથી, રૂલ્સ થી ચાલો છો, નિયમથી, લીગાલિઝમથી, તો તમે મારું કામ, અમારું કામ આવી રીતે આપણે કરીશું. અને જ્યાં પ્રભુનો આત્મા છે ત્યાં સ્વતંત્રતા છે. તમે સ્વતંત્રતા એટલે તમે પ્રભુમાં કોઈ કામ કરશો ને તો તમને કામ કરવાની ખુશી મળશે, તમને આનંદ થશે. કેમ કે તમે પ્રભુમાં સ્વતંત્ર છો. એટલે તમે જે પણ કરો છો એ ખુશીથી કરો છો, આનંદથી કરો છો. પ્રભુના રાજ્યમાં તમે કોઈ કાર્ય કરો છો તો ખુશીથી કરો છો, આનંદથી કરો છો. તમે કોઈ બંધનમાં નથી, પણ તમારી અંદર પ્રેમનો નિયમ કામ કરે છે, ઈશ્વર સાથેનો સંબંધ તમારા જીવનમાં કામ કરે છે. અને એના કારણે તમને બધું કરવાનું ગમે છે, પ્રભુના રાજ્યને માટે બધી બાબતો કરવાનું તમને ગમે છે. હાલેલુયા. તમને કેવું ના પડે ગીત ગાઓ, મોટેથી ગાઓ, તાળી પાડો, કેવું ના પડે, કેમ કે ઈશ્વર સાથે તમારો સંબંધ છે. હાલેલુયા. ઈશ્વરને તમે પ્રેમ કરો છો અને એટલા માટે તમે ગાઓ છો, તમે આનંદ કરો છો, પ્રભુની સ્તુતિ કરો છો. મારે કોલર પકડવાની કોઈની જરૂર નથી, કોઈ કેમ ગીત ગાતા નથી. હાલેલુયા. કેમ કે તમે સ્વતંત્ર છો. હાલેલુયા. આજે આપણે ગીત ગાયું, દાઉદ की राय गाऊंगा, नाचूंगा, ताली बजाऊंगा. हालेलुया. I will just dance like David. Hallelujah. કેમ કે આઝાદ છે. અને મિખલ એ નિયમને જોતી હતી. મિખલ શું જોતી હતી? નિયમને. તો તું રાજા થઈને આવી રીતે નાચે છે, તને કપડાનું પણ ભાન રહેતું નથી. પણ દાઉદ એ પ્રભુમાં એટલી બધી સ્વતંત્રતા અને એટલી બધી આઝાદીનો અનુભવ કરી રહ્યો હતો કે ડઝન્ટ મેટર who cares, મને કોણ જોવે છે, હું રાજા છું, મારાથી આવું ના થાય. આ બધી જ બાબતો બાજુ પર
કેમ કે પ્રભુનો આત્મા કામ કરી રહ્યો છે. હાલેલુયા. અને જ્યાં પ્રભુનો આત્મા કામ કરતો હોય ત્યાં સ્વતંત્રતા છે. જો તમારા જીવનની અંદર પ્રભુનો આત્મા કામ કરી રહ્યો છે માલાઓ, તમે સ્વતંત્ર છો. હાલેલુયા. તમે સ્વતંત્ર છો, તમે આઝાદ છો. અને તમે જે પણ કરો છો એ નિયમના આધારે નહીં પણ પ્રેમના આધારે કરો છો. હાલેલુયા. કેમ કે નિયમ અક્ષર એ મૃત્યુકારક છે પણ આત્મા એ જીવનદાયક છે. હાલેલુયા. તમે વાંચો કરન્થીઓને પત્ર 3 અધ્યાયમાં શું લખવામાં આવ્યું છે? 6ઠી કલમમાં શું કહે છે? તેનો છેલ્લો ભાગ. હા, અક્ષર એ મૃત્યુકારક છે પણ આત્મા એ જીવનદાયક છે. હાલેલુયા. બીજી બાબત આપણે આ વચનમાંથી જે શીખવા માંગીએ છીએ તો એ છે 18મી કલમમાં, પણ આપણે સર્વ ઉઘાડે મુખે જાણે કે આરસીમાં પ્રભુનો મહિમા નિહાળીએ છીએ. હાલેલુયા. આપણે સર્વ, ફક્ત પાસ્ટર્સ નહીં, ફક્ત બિશપ સાહેબો નહીં, બાઇબલ કે છે આપણે સર્વ ઉઘાડે મુખે પ્રભુનો મહિમા નિહાળીએ છીએ. પવિત્ર આત્મા એ આપણ સર્વને પ્રભુનો મહિમા નિહાળવા માટેની કૃપા આપે છે. પ્રભુનો મહિમા નિહાળવા માટે દરરોજ આપણે પ્રભુનો મહિમા નિહાળી શકીએ છીએ. પરમેશ્વરનું વચન કે આપણે સર્વ ઉઘાડે મુખે, જૂના કરારની અંદર જો તમે જુઓ તો પરમ પવિત્ર સ્થાનમાં જ્યાં પરમેશ્વરનું ગૌરવ હતું એ જગ્યાએ ફક્ત પ્રમુખ યાજક જઈ શકતા હતા. પણ હવે નવા કરારમાં એ પડદો જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પર બલિદાન આપ્યું, એ પડદો ઉપરથી તે નીચે સુધી ફાટી ગયો છે. હાલેલુયા. હવે મને તમને આપણને બધાને પરમ પવિત્ર સ્થાનમાં જવા માટેની ડાયરેક્ટ એક્સેસ મળી છે. હવે તમે અને હું આપણે બધા જ પરમ પવિત્ર સ્થાનમાં જઈ શકીએ છીએ, જેને priesthood of all believers, એટલે કે આપણને બધાને હવે પરમેશ્વરે યાજકો બનાવ્યા છે, રાજાઓ તથા યાજકો બનાવ્યા છે. હવે મારે અને તમારે કોઈ મધ્યસ્થની જરૂર રહેતી નથી, કેમ કે આપણા માટે જે પડદો રૂકાવટનું કારણ હતો એ હટાવી દેવામાં આવ્યો અને તમે અને હું હવે ડાયરેક્ટ ઈશ્વર પિતાની પાસે જઈ શકીએ છીએ, એમના ગૌરવને નિહાળી શકીએ છીએ. મૂસા એ જ્યારે પરમેશ્વરની ઉપસ્થિતિમાં બેસતા અને પાછા નીચે ઉતરતા ત્યારે એમનું મુખ ઈશ્વરના ગૌરવથી તેજોમય થઈ જતું. પણ એ જે ગૌરવ હતું એ ટળી જવાનું હતું. જૂના કરારમાં જે ગૌરવ મૂસાના ચહેરા પર આવતું, એ ગૌરવ, એ તેજ શું થવાનું હતું? ટળી જનારું હતું. ઇટ હેડ એન એન્ડ, એનો એક અંત હતો. અને એટલા માટે લોકો એ અંતને ના નિહાળે એટલા માટે મૂસા શું કરે છે? પોતાનું મુખ ઢાંકે છે, પોતાનું મુખ ઢાંકે છે, કેમ કે એ જે ગૌરવ હતું એ પરમાનન્ટ નથી. પણ હવે તમને ને મને બોલાવો, અને પરમેશ્વરનું વચન કહે છે કે તમે અને હું ઉઘાડે મુખે ઓપનલી we can see the glory of God. હાલેલુયા. પરમેશ્વરના મહિમાને તમે અને હું નિહાળી શકીએ છીએ. પણ આજે ઘણીવાર આપણે પ્રભુના મહિમાને ખ્રિસ્તી છીએ, વર્ષોથી છીએ, ચર્ચમાં જઈએ છીએ, પણ કેમ નિહાળતા નથી? કેમ પ્રભુનું એક ગૌરવ આપણે નિહાળી શકતા નથી? પહેલી બાબત, ઘણીવાર આપણને પ્રભુના ગૌરવ નિહાળવાની કોઈ ઈચ્છા હોતી નથી. આપણી ઈચ્છા ફક્ત હું ચર્ચમાં જાઉં, પ્રાર્થના કરું અને મારો ઘર સંસાર બરોબર ચાલે, મને નોકરી મળે, કે મારું ટ્રાન્સફર થાય, કે મને પત્નીનો આશીર્વાદ મળે, કે પછી મારા બાળકો. We are only looking for the worldly things.
આપણે એનાથી બિયોન્ડ કંઈક જોવાની ઈચ્છા રાખતા નથી. પરમેશ્વરનું વચન તો કહે છે, જો તમે મને શોધો તો હું તમને જડીશ. જો તમે ખરા હૃદયથી તમે મારું મુખ શોધશો તો હું તમને મળીશ. પ્રભુનું મુખ ઉઘાડા મુખે ઈશ્વરનો ગૌરવ નિહાળવાની કૃપા પ્રભુએ તમને ને મને આપી છે. પણ આપણી જે આંખો છે, ઘણી વાર આપણે જે જોઈએ છીએ ને તે આપણે વિચારીએ છીએ, અને આપણે જે વિચારીએ છીએ એ જ આપણે બની જઈએ છીએ. આપણે જે જોઈએ છીએ તે આપણે વિચારીએ છીએ, અને જે આપણે વિચારીએ છીએ તેવા આપણે બની જઈએ છીએ. નીતિ વચન તેનો 27મો અધ્યાય અને 20મી કલમમાં પ્રભુનું વચન કહે છે, તમે વાંચી લો એ વચન, નીતિ વચન 27 અને 20. જેમ શેઓલ તથા વિનાશ કદી તૃપ્ત થતા નથી, હા, માણસની આંખો કદી તૃપ્ત થતી નથી. આ પૃથ્વી ઉપરની બાબતો જોવામાં, જગતની બાબતો જોવામાં માણસની આંખો કદી તૃપ્ત થતી નથી. તમે બજારમાં ડ્રેસ લેવા ગયા તો આ એક બતાવશે એટલે તમને નહીં ગમે, હે ને? આ જોયો, પેલો જોયો, અને પેલો જો નવરો હોય ને તમને બતાવે તો તમે ના કંટાળો, હે ને? એ બતાવી જાય અને તમે જોયા કરો. આ આંખો છે કદી તૃપ્ત થવાની નથી. ઇટ વિલ નેવર સેટિસ્ફાય. પ્રભુનું વચન કહે છે, બાઇબલ એવું કહે છે કે આંખ એ આખા શરીરનો દીવો છે. આંખ શું છે? આખા શરીરનો દીવો. તમે શું જુઓ છો એ બહુ મહત્વનું છે. What you see matters a lot. અને એટલા માટે આજે શૈતાને મોબાઈલ રૂપી એક એવું રમકડું એ વિશ્વાસીઓના હાથોમાં પણ થમાવી દીધું છે કે ઘણી વાર આપણે એમાંથી બહાર આવતા નથી. અને એટલા માટે જે ઈશ્વરનું ગૌરવ આપણે નિહાળવાનું છે, જે ઈશ્વરના મહિમાને આપણે જોવાનો છે, એના બદલે આ વિનાશી વસ્તુઓ, જગતિક બાબતો, દુનિયા પરની બાબતો તરફ શૈતાન આપણું ધ્યાન પૂરેપૂરું આકર્ષિત કરી રહ્યો છે. પૂરેપૂરું શૈતાન આપણું ધ્યાન એ તરફ ખેંચી રહ્યો છે. કેમ ખેંચી રહ્યો છે? શૈતાનની ઈચ્છા નથી. તમે ત્યાં 4થા અધ્યાયમાં વાંચો, કરંથીઓને પત્ર 2 અધ્યાય 4થી કલમ, તો ત્યાં શું લખવામાં આવ્યું છે? 4થો અધ્યાય 4થી કલમ, કરંથીઓને 2 પત્ર 4:4. હા, જુઓ, આ જગતના અવિશ્વાસીઓના મન આગ્રહ કર્યા છે. અવિશ્વાસીઓના તો કર્યા છે, પણ આજે ઘણી વાર વિશ્વાસીઓના પણ મન શું થઈ ગયા છે? અંધકારમય થઈ ગયા છે. હા, વાંચો આગળ. હા, ખ્રિસ્તના મહિમાની સ્વાર્થના પ્રકાશનો ઉદય ના થાય. પરમેશ્વરનું વચન તો કહે છે, ઉઠ, પ્રકાશિત થા, કેમ કે તારો પ્રકાશ આવ્યો છે. હાલેલુયા. પણ પરમેશ્વરનું વચન કહે છે, શું કર્યું છે? શૈતાન કોઈ ને કોઈક રીતે આપણા મનોને, આપણી આંખોને એવી બાબતોમાં એ રચ્યા પચ્યા રહેવાને માટે કરે છે કે ઘણી વાર આપણે જે કરવાનું છે, પરમેશ્વરનું વચન યાકૂબના પત્રમાં 1:23 આગળ કહે છે કે આપણે પરમેશ્વરનું વચન આરસી સમાન છે, એ મિરર સમાન છે, અને આપણે એ પરમેશ્વરના વચનમાં પરમેશ્વરનો મહિમા નિહાળી શકીએ છીએ. પરમેશ્વરનો મહિમા નિહાળી શકીએ છીએ. પણ ઘણી વાર આપણને બાઇબલ વાંચવાનું ગમે, પ્રાર્થના કરવાનું ગમે, પ્રભુની ઉપસ્થિતિમાં બેસવાનું ગમે, અને ત્યારે આપણે ઈશ્વરનો જે મહિમા આપણે જોવો જોઈએ એ નથી જોઈ શકતા. We are not able to see the fullness of God's glory.
આજે બહુ બધા કુટુંબોમાં કે બહુ બધા જીવનોમાં ઈખાબોધનો અનુભવ છે. ઈખાબોધ એનો મતલબ થાય ગૌરવ ચાલ્યું ગયું છે. The glory has departed. અજકેલના પુસ્તકમાં પણ આપણે વાંચીએ છીએ કે ઈશ્વરનું ગૌરવ એ મંદિરમાંથી ચાલ્યું ગયું. આજે બહુ બધા લોકોમાં ઈશ્વરનું ગૌરવ તો શું થઈ ગયું છે? ચાલ્યું ગયું છે. પણ ઈશ્વરનું વચન કે છે કે વાલાઓ, પરમેશ્વરે તમને ને મને સ્વતંત્ર કર્યા છે કે તમે અને હું ઉઘાડે મુખે પ્રભુનો મહિમા નિહાળીએ. હાલેલુયા. પ્રભુનો ભક્ત કહે છે કે હું તો પ્રભુની પાસે એવું વરદાન માંગુ છું કે હું પરમેશ્વરના મંદિરમાં બેસીને તેમની સૌંદર્યતાના અવલોકન કર્યા કરું. પણ આજે ઘણી બધી જગ્યાએ તો એ ચર્ચ એ જાણે કે ફેશન શોની જગ્યા બની ગઈ છે. ચર્ચમાં આવનારા લોકો જાણે કે તેમના કપડાનું પ્રદર્શન કરવા માટે આવતા હોય એવી રીતે પ્રભુની ઉપસ્થિતિમાં આવે છે. હું તો હંમેશા તમને ઉત્તેજન આપું છું કે જ્યારે તમે ચર્ચમાં આવો હંમેશા ડિસન્ટ કપડા પહેરીને પ્રભુની ઉપસ્થિતિમાં આવો, રખીને તમારા કારણે કોઈક બીજું પરીક્ષણમાં ના પડે. તમારી એ સુંદરતા સુંદર દેખાવું જોઈએ. ઈશ્વરે આપણને બધાને સુંદર બનાવ્યા છે. પ્રભુનો આભાર. યુ મસ્ટ લુક બ્યુટીફુલ. પણ આપણે એટલા વ્યવસ્થિત કપડા પહેરીને આવીએ કે આપણે બીજાઓને માટે પાપ કરવાનું કારણ ના બનીએ. હાલેલુયા. કેમ કે બાઇબલ એવું કહે છે કે આંખો જોવાથી તૃપ્ત થતી નથી. એટલે બધાની આંખો આવી ગઈ. આંખો બધાની આવી ગઈ. માણસની આંખો જોવાથી તૃપ્ત થવાની નથી. અને એને લાગે કે અહીંયા બરોબર નેટવર્ક આવી ગયું છે તો એ ત્યાં બરોબર એની આંખો ચોંટી જશે. એની આંખો ત્યાં ચોંટી જશે. પરમેશ્વરનું વચન આપણને શીખવે છે. આપણે શું જો ખ્રિસ્તી લોકો તરીકે, ઈશ્વરના લોકો તરીકે મારે અને તમારી ડિઝાયર શું હોવી જોઈએ? આપણે શું નિહાળવાનું છે? ઈશ્વરનો મહિમા. હાલેલુયા. અને પવિત્ર આત્મા તમારી ને મારી સહાય કરવા તૈયાર છે. પવિત્ર આત્મા મને તમને સપોર્ટ કરી રહ્યા છે કે તમે પરમેશ્વરનો મહિમા નિહાળો. એક દિવસ આવશે જ્યારે પ્રકટીકરણ 22:4 કહે છે કે આપણે પ્રભુને નિહાળીશું. અત્યારે આપણે ફૂલ ફ્લેજમાં જોઈ શકતા નથી, પણ પ્રકટીકરણ 22:4 વાંચું શું કે છે? હા, તેઓ એટલે તમે બધા, આપણે બધા શું કરીશું? કોનું મુખ? કોનું મુખ નિહાળીશું? હાલેલુયા. પ્રભુનું. હા હા, હાલેલુયા. ઓકે, થેન્ક યુ. બસ એટલે સુધી. તેઓ પ્રભુનું મુખ નિહાળશે. તેઓ તેનું મુખ નિહાળશે. પણ તમે અને હું અત્યારે આપણે પ્રભુના વચન દ્વારા પ્રભુનું મુખ નિહાળીએ છીએ. ઈશ્વરનો મહિમા જોઈ શકીએ છીએ. જ્યારે તમે બાઇબલ વાંચો છો, ત્યારે હું વાંચું ત્યારે મને એટલું ગ્લોરિયસ ગોડ, કેટલો અદ્ભુત ઈશ્વર આપણને મળ્યો છે, કેટલો મહાન પ્રભુ આપણને મળ્યો છે. એનો સ્વભાવ, એનું પરાક્રમ, એનો મહિમા પરમેશ્વરના વચન દ્વારા અત્યારે આપણે જોઈ શકીએ છીએ. પણ એક દિવસ આવશે, પ્રકટીકરણ 22:4 કહે છે કે તેઓ તેનું મુખ જોશે. તમે અને હું પ્રભુનું મુખ જોઈશું. પણ એ દિવસે અમુક લોકો મુખ નહીં જોઈ શકે. બાઇબલ કે જે દિવસે રડવું અને દાંત પીસવું થશે. કેમ? પ્રભુ, અમે બહુ બધા લોકો કહેશે કે અમે તમને તમારા નામે ચમત્કારો કર્યા છે, ભૂતો કાઢ્યા છે. પ્રભુ કે હું તમને ઓળખતો નથી. They have not seen the glory of God. ઈશ્વરનો મહિમા. અને ત્રીજી એક બાબત આપણે ત્યાં સમજીએ છીએ એ તો એ છે કે મહિમા નિહાળીએ છીએ, સાથે પ્રભુના આત્માથી અધિક મહિમા ધારણ કરતા
તે જ રૂપમાં રૂપાંતર પામીએ છીએ. હાલેલુયા. અધિક મહિમા ધારણ કરતા તે જ રૂપમાં, કયા રૂપમાં? તમે ધીમે ધીમે સલમાન ખાન ઐશ્વર્યા રાય બનતા જતા નથી. ધીરે ધીરે તમે સલમાન ખાન જેવા દેખાતા નથી. યુ લુક મોર લાઈક જીસસ. હાલેલુયા. તમે વધારે ને વધારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેવા બનતા જાઓ છો. વોટ એ ગ્રેટ ઓપોર્ચ્યુનિટી. હાલેલુયા. કેટલો મહાન આશીર્વાદ છે કે તમે અને હું તે જ મહિમામાં, તે જ રૂપમાં રૂપાંતર પામી રહ્યા છે. અમુક લોકો અટકી ગયા છે, હે ને? બાપ્તિસ્મા લીધો ત્યાં સુધી, પછીથી અટકી ગયા છે. આસમાન સે ગીરા ખજૂર પે અટકા. કેટલાક લોકોનું આજે આત્મિક જીવન આજે ખજૂર પર અટકી ગયા સમાન છે. નથી જગતમાં રહી શકતા, નથી પ્રભુમાં રહી શકતા. જગતમાં રહેવા દઈશું તો પાસ્ટર સાહેબ જોઈ જશે, તો બીજું કોઈક જોઈ જશે. દે આર ફિયરિંગ. અને આ બાજુ પણ પ્રભુમાં પણ બરોબર જીવી શકતા નથી. એટલે આસમાન છે ગીરા ખજૂર પે. ઘણા બધા લોકોનું સાપે સુંદર કર્યા જેવું વિશ્વાસીઓનું જીવન થઈ ગયું છે. કેમ કે એમને જગતનું જીવન જીવવું છે. they want to enjoy the worldly life. જગતનું જીવન જીવવું છે. પણ પાછા રવિવારે આવે એટલે ચર્ચમાં આવો સંદેશો સાંભળવા મળે એટલે ફરી પાછી તકલીફ થાય છે. ભલાઓ, પસંદગી તમારે કરવાની છે. તમારે ખ્રિસ્તના રૂપમાં રૂપાંતર થતા જવું છે. ઓલરેડી તમે તારણ પામી ચૂક્યા છો, આઝાદ થઈ ગયા છો. હવે તમને ઓપોર્ચ્યુનિટી છે. પવિત્ર આત્મા તમારી સહાય કરવા તૈયાર છે કે તમે પ્રભુનો મહિમા નિહાળો. અને જ્યારે તમે પ્રભુનો મહિમા નિહાળો છો ત્યારે તમને પણ ઈચ્છા થાય છે કે હું પણ આવો બનતો જાઉં. તમે જે જુઓ છો ને એના જેવા તમને બનવાની ઈચ્છા થાય છે. તમે બહુ સિરિયલો જોવો તો તમને શું થશે? એમાં જો તમારું મનગમતું પાત્ર હશે એના જેવું તમને બનવાનું કે બોલવાનું તમે પસંદ કરો છો. હું આવું બોલું, હું આવું કરું. પણ જો તમે પ્રભુને નિહાળનાર વ્યક્તિ છો તો તમારા હૃદયમાં એ ઈચ્છા આઈ વોન્ટ ટુ બીકમ મોર લાઈક જીસસ. મારે વધારે ને વધારે પ્રભુ ઈસુ જેવા બનવું છે. હાલેલુયા. You are being transformed day by day. હાલેલુયા. તારણ પામ્યા, બાપ્તિસ્મા લીધું એટલે રાતોરાત બધું જ બદલાઈ ગયું એવું નથી. ઈશ્વર હે ને, આપણે તારણ પામ્યા પછી પણ આપણાથી ભૂલ થઈ શકે છે, પાપ થઈ શકે છે, પાપમાં પડી શકીએ છીએ. એનો મતલબ એવો નથી કે ભાઈ હવે બાપ્તિસ્મા થઈ ગયું એટલે કોઈ વિશ્વાસી પાપ ના જ કરે. We are still human being. આપણે હજુ પણ મનુષ્ય છીએ, શરીરમાં છીએ. પણ એનો મતલબ એવો નથી કે હું માણસ છું એટલે પછીથી આપણે એમાં જીવીએ. પ્રભુનું વચન કહે છે કે ભાઈ તમને પાપ સંબંધી આઝાદ કરવામાં આવ્યા છે. તો હવે તમારા અવયવોને અન્યાયના હથિયાર બનવા દેશો નહીં, પાપના હથિયાર બનવા દેશો નહીં. તમારું જીવન ખ્રિસ્તમાં આઝાદ કરવામાં આવ્યું છે. તમને આઝાદી મળી છે એટલે તમારા જીવનમાં જે ગુલામની જે પરિસ્થિતિ હોય એ પર પણ તમારે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આઝાદી મેળવવાની છે. જો તમારા હૃદયમાં આઝાદ થવાની ઈચ્છા નહીં હોય તો મેં તમને કીધું કે તમે છૂટા થઈ ગયા, તમારા પેલો પિંજરું ખોલી નાખવામાં આવ્યું, સાંકળો ખોલી નાખવામાં આવી, પણ હજુ પણ તમને પેલું જેલમાં જ બેસી રહેવાનું ગમે. કેમ કે અહીંયા મફતનું ખાવાનું મળવાનું છે. બહાર જઈશ તો હું કામ કરવું પડશે. ઘણા બધા લોકો they don't want to arise and shine. એ લોકો ઉભા થઈને ચમકવા માંગતા નથી. પરમેશ્વર તમને ને મને ચમકાવવા માંગે છે. હાલેલુયા. પ્રભુ તમને ને મને ચમકાવવા માંગે છે. અને વાલા એક વસ્તુ તમને કહું કે જ્યારે આ ખ્રિસ્તનો મહિમા તમે નિહાળશો ને અને અલ્ટિમેટલી વેન યુ સી આઈ એમ બીંગ ટ્રાન્સફોર્મ, તમે અધિક તે મહિમામાં રૂપાંતરણ પામતા જાઓ છો. હું તમને ગેરંટી આપું કે પછીથી તમને પૃથ્વી ઉપરની બાબતો
એ ફિક્કી લાગવા લાગશે. પૃથ્વી ઉપરની બાબતો તમને કેવી લાગવા લાગશે? ફિક્કી લાગવા લાગશે. જ્યારે તમે આ પરમેશ્વરના મહિમાને નિહાળવા લાગશો, પરમેશ્વરના પ્રેમને તમે જ્યારે ગહેરાઈથી એના સ્વાદને ચાખવા ચાખશો, ત્યારે તમને બધી પૃથ્વી પરની બાબતમાં તમને ફિક્કી લાગશે અને પછી તમે કહેશો કુછ મિલે યા ના મિલે પ્રભુ કી સ્તુતિ હો. कुछ मिले या ना मिले प्रभु की स्तुति हो. वो बढ़े मैं घटू प्रभु की स्तुति हो. એમ કે તમારા જીવનનો હેતુ જ બદલાઈ જશે. હાલેલુયા. તમે ખ્રિસ્તના મહિમાને અધિક નિહાળશો અને એ જ રૂપમાં તમે રૂપાંતરિત થતા જશો. અને મારો અને તમારો જીવનમાં પ્રભુ પવિત્ર આત્મા જે આ કામ કરી રહ્યા છે, પવિત્ર આત્મા તમને ને મને રૂપાંતર કરવાનું કામ કરી રહ્યા છે. પણ ઘણા બધા જીવનોમાં એ રૂપાંતરનું કામ અટકી રહ્યું છે. કેમ અટકી રહ્યું છે? કેમ કે આપણે પ્રભુની હાજરીમાં બેસતા નથી, આપણે બાઇબલ વાંચતા નથી, આપણે પ્રાર્થના કરવા માટે આપણને સમય નથી. ચર્ચમાં જયારે આપણે આવીએ છીએ વાલાઓ, અને આ કલાક કે 2 કલાક, અઢી કલાકનો સમય, આ તો જસ્ટ તમને અઠવાડિયામાં એક વખત જાણે કે રિચાર્જ કરવાનો છે. પણ આખું અઠવાડિયું પ્રભુમાં જીવન જીવવાની જવાબદારી એ આપણી દરેકની વ્યક્તિગત છે. હાલેલુયા. આપણે પ્રભુને પસંદ પડતું જીવન જીવીએ, પરમેશ્વરને મહિમા આપીએ એવું જીવન જીવવાની જવાબદારી મારી અને તમારી વ્યક્તિગત છે. તમે કેટલો સમય બાઇબલ વાંચો છો? કેટલો સમય પ્રાર્થના કરો છો? હું તમને અહીંથી કહી શકું છું કે બાઇબલ વાંચશો તમે પ્રભુનો મહિમા વધારે નિહાળશો. પણ બાઇબલ વાંચવું એ તમારા હાથમાં છે. હાલેલુયા. પ્રાર્થના કરવી એ તમારા હાથમાં છે. તમે જેટલી તમારી અંદર રુચિ હશે, યુ વિલ સી મોર ગ્લોરી ઓફ ગોડ. કેમ કે આંખો જોવાથી તૃપ્ત થતી નથી, તો તમે શું જુઓ છો? તમે એવો વિચાર કરવા લાગો છો, અને જેવો તમે વિચાર કરવા લાગો છો એવા તમે બનો છો. અને એટલા માટે આપણી પ્રાર્થના છે, મારી હૃદયની પ્રાર્થના છે કે પ્રભુ આપણે વધારે ને વધારે પરમેશ્વરને નિહાળવાની ઈચ્છા રાખીએ. અને ત્યારે એ સમયનું આપણું જે આત્મિક જીવન હશે એ બહુ અદ્ભુત હશે. એ બહુ જ અદ્ભુત હશે અને બહુ આશીર્વાદિત હશે. બહુ પ્રજ્વલિત થયેલું જીવન હશે. હાલેલુયા. હાલેલુયા. પ્રભુમાં તમને સ્વતંત્ર કરવામાં આવ્યા છે. પ્રભુના પવિત્ર આત્માને તમારા જીવનમાં કાર્ય કરવા, જ્યાં સ્થગિત થયા છો, જ્યાં અટકાઈ ગયા છો, ફરીથી તમે ઈશ્વરની હજુરમાં આવો, પસ્તાવો કરો, એક નવી શરૂઆત કરો અને પ્રભુ તમારી અને મારી સહાયને મદદ કરશે. હાલેલુયા. અને યુ વિલ બીકમ મોર લાઈક જીસસ. તમે વધારે ને વધારે પ્રભુ જેવા બનતા જશો. પ્રભુ આ વચનો સમજવાને માટે તમને અને મને આપણ સર્વને કૃપા આપો. આવો આપણે પ્રાર્થનામાં જોડાઈએ. પ્રભુનો આભાર.